માણકીએ ચડ્યા રે મોહન વન માળે માણકીએ ચડ્યા રે મોહન વન માળે આજ્ઞાયાપો અમે જઈએ વ્રત પૂરી આજ્ઞાયાપો અમે જઈએ વ્રત પૂરી જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી સેવક દાસ પ્રેમાનંદ હજૂરી માણકીએ ચડા રે મોહન વન માળે માણકીએ ચડા રે મોહન વન માળે શોભે રૂડી કર માલ કામ રૂપાળી માણકીએ ચડ્યા રે મોહન વન માળે માણકીએ ચડ્યા રે મોહન વન માળે મોહન વન માળે સહજાનંદ સ્વામી મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય કીર્તન ગાયું માણકીનું શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ ને મધ્યે બિરાજમાન એવા સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ તથા મંદિરના કોઠારી સ્વામી ન્યાલકર્ણદાસ સ્વામી ધર્મરક્ષક સ્વામી શ્રીજી વશક સ્વામી પૂજારી સ્વામી શાસ્ત્રીજી તથા માસિક સભાના રુસ્તમબાગ માસિક સભાના તમામ સભ્યો અને બંધુ મિત્રો માણકી ઘોડી પશુ જાતિમાં પરમાત્માને રાજી કરતા આવડ્યો એવો એક દાખલો બેસી ગયો. 9 લાખ જાતિ જળચર જીવ છે પાણીની અંદર. ગગન વિહારીઓ 10 લાખ છે પક્ષીઓ. ઝીણા એવા દેખાય ને એવા જીવથી ગરુડ સુધીના 10 લાખ ભૂમિમાં કૃમિ જીવ છે. એક જગ્યાએ ક્યાંય પોદળો પડ્યો હોય તો ત્યાં 5 ઉકેરા પોદળામાંથી આવે. એટલામાંથી 5 કેટલા જીવ હશે અંદર જમીનમાં. 9 લાખ જળચર છે, 10 લાખ ખેતર છે, 11 લાખ ભૂમિના કૃમિ જીવ છે, 12 લાખ ઢોર પશુ છે વનના 4 પગા, 20 લાખ અને 30 લાખ
તૃણ સંપત્તિ છે, 18 ભાર વનસ્પતિ કહેવાય. એટલી વનસ્પતિ છે. મનુષ્ય જાતિમાં 4 લાખ છે. જેને સ્તન હોય એને કાન હોય, એને ધવરાવવા પડે, એને બચ્ચા આવે, ઈંડા ન આવે. આવી જીવ સૃષ્ટિમાં એક પશુ જાતિ 84 લાખમાંથી કાંઈ ન કહેવાય. પરમાત્માનું ભજન તો કર્યું, મહારાજની વૃત્તિ પ્રમાણે ચાલી. એવા 2-3 દાખલા છે કે માણકી ઘોડી મહારાજની વૃત્તિ સમજતી હતી. આપણને એમ થાય પશુ જાતિમાં શું સમજે. દાખલો આપું. તેડવા આવ્યા કાયાભાઈ ભેંસજાળના, ઝાલાવાડ પ્રદેશનું ગામ, અને લોયા સુરા ખાતર આવ્યા અને વાત કરી કે અમારા ગામે આવો. કાયાભાઈ ભેંસજાળના એ પણ દરબાર, એ કે અમારા ગામે આવો મહારાજ. જેમ અર્જુન અને દુર્યોધન બંને કહેવા ગયા હતા કૃષ્ણ પરમાત્માને, એવી રીતે ના પડે તો દુઃખ થાય. ચાલો એ કે 2 આગળ ને પાછળ. હારે મોટો સંઘ માણકી ઘોડી ઉપર મહારાજ જાય. બેયને કીધું તેમ પાછળ નહીં જોતા, એમ તમારી હારે છે. અરે પણ મહારાજ, મારે ગામ પહેલાં આવશો કે આને ગામ? તો કે તમને કહું, તમને દુઃખ લાગે, આને ના કહું, આને દુઃખ લાગે. એક કામ કરીએ, આ ચોકડું મૂક્યું, માણકીની કેશવાળી ઉપર મૂક્યું. માણકી જઈને આપણે જવું. આવો જ બીજો દાખલો છે કે આ માણકી જ્યાં લઈ જઈને જવું. અમદાવાદથી નીકળેલા મહારાજ કચ્છમાં જતા હતા, વચ્ચે જવારસ ગામ આવ્યું. અહીં જવું કે અહીં જવું એવું પ્રોબ્લેમ આવ્યો, ત્યારે માણકી ઉપર છોડ્યો. માણકીની ઉત્પત્તિની કથા લેવાની છે એટલી આ પ્રોગ્રામ બાંધો છે. અમદાવાદનું પ્રથમ મંદિર બનાવ્યું ત્યારે ખાતમુહૂર્ત કરવા ગયા પ્રભુ. અમદાવાદના મંદિરનું ખાતમુહૂર્ત કોણે કર્યું ખબર છે તમને? કોઈ ક્યાંને બોલાવો ને કોઈ ક્યાંને બોલાવો ને આપણે આ મંદિર હોય કે ભાઈ 25 લાખના કે કરોડના દાતા છે એના હાથેથી કમરાવો એમ કહી. અમદાવાદનું પ્રથમ મંદિરનું પહેલું ખાતમુહૂર્ત શ્રીજી મહારાજે માણકી ઘોડીના પગથી કર્યું. માણકી ઘોડી ઊભી હતી ને આમ કર્યું. મહારાજ કે મુહૂર્ત થઈ ગયું. બધા કે કેમ? માણકીએ કર્યું. એ કે તમારે તિકમ મારવો મટ્યો. માણકીના પગથી મુહૂર્ત કરીને પ્રથમ મંદિર નારાયણ દેવનું બનાવ્યું. આ 2-3 હજાર મંદિરો થઈ ગયા સંપ્રદાયમાં. પ્રથમ મંદિરનો ખાતમુહૂર્ત કરનારો પશુ જાતિનો જીવ મહારાજના હાથમાં ક્યારે આવ્યું ખબર છે? 77 પછી માણકી હાથમાં આવી. 10 જ વર્ષ માણકી ચલાવીશ. આ તો તારીખો મેળવે એને ખબર પડે, બાકી તેમ થાય કાયમ માણકી હાંકીશ. રોજો ને માણક્યો ને બીજા ઘોડા હાંકતા હતા મહારાજ. હવે ટૂંકમાં એની ઉત્પત્તિની વાત કરો. મજા આવે ને તો અને બીજું લઈ. માળિયા મિયાણાનો એક મિયાણો દરિયાકાંઠે ખાર ભૂમિમાં, યા નળિયા કહેવાય, નળિયાની ઠંડી બહુ આવે એમ આપણે કહીએ ને, એ ખાડી છે ભૂજ જવા માટેની. ત્યાં ઢોર ચરે, બાકી કાંઈ પાક લેવાય નહીં. ત્યાં ઘોડા ચરાવે. એમાં મિયાણાનો માળિયા મિયાણાનો એક
મિયાણો મુસલમાન ઘોડા ચારવાનો ધંધો કરે ને ઘોડા ચોરવાનો ધંધો કરે. એણે સાંભળ્યું જસદણના રાજા પાસે એવી ક્યાંય ઘોડીઓ નહીં. એણે ઘણી વખત ટ્રાય મારી, પણ રાજા રજવાડામાં તો પૈસુંય અઘરું, એટલે મેળ આવે નહીં અને એનો જીવ જાય. છેલ્લી અવસ્થા ગઢો થઈ ગયો, ઘોડી હારી ચોરવા મળે નહીં. પછી નક્કી કર્યું, છોકરો કે બાપા જીવ કેમ જાતો નથી? તો કે બટા શું વાત કરો, માણકી જાતિની ઘોડી, માણકી નામ નથી, જાત છે. ઘોડાની 13 જાત છે અને માણકીની 42 જાત લખીશ. તાજણ તીખી વાંગાળીનો ઘણો તાલ, શોભે ઘણા વાલા લાગે છે મરાળ, માણકીએ ચડ્યા રે મોન વનમાળી. આગલી કડે આગળ શું લખ્યું? નહીં, આગલી હજી તાજણ તેલાનું જાત ઘોડીની બીજી કડીની શરૂઆત. આ બધી ઘોડીની જાત છે. વાંગળી, તાજણ, તીખી, એની આગલી કડીમાં 4 નામ બીજા છે. આવી 36 કે 42 જાતની ઘોડીની જાતિઓ છે. તારડી, ફૂલમાળ, આમાં નામ આવે છે ને. આપણને એમ થાય કે શું બોલ્યા? હા, કેસર, બેરી, બોદલી, તારડી, આ બધી ઘોડાની જાતિઓ. અને એ પણ લાક્ષણિક ગુણધર્મથી હોતી હોય છે. એના ગુણધર્મો લાક્ષણિક એવા હોય, એટલે એવા નામ પડ્યા હોય. તો આ માણકી ઘોડીના ઇતિહાસની વાત શરૂઆત કરું. મિયાણો મરવા પડ્યો, વિચાર કરે છોકરો કે બાપા જીવ કેમ નહીં જતો? તો કે જસદણના રાજાની ઘોડીઓ. આખી જિંદગી ચોરવાનો વિચાર કર્યો પણ મેળ પડ્યો નહીં. બાપા જીવતા મરતા હું લઈ આવીશ. તરત મિયાણો મરી ગયો. પછી ઓલો આવ્યો જસદણ સ્ટેટ કેલા ખાચરનું. હવે ત્યાં લેવા આવે એમ અવાય? ઘોડા હારમાં તો ટેસ્ટ કરેલો માણસ ચાલે. ગમે એમાં કાંઈ ઢોરને નીરવાનું એમ ન હોય. બનાવ એવો બન્યો, બહુ આવ્યો વખત, પણ મેળ આવે નહીં. રાજા આ ન પડે ઘોડા હારમાં રાખવાની. ખરીદવું હોય તો જોવા ન આવવા દે. જોવા આવવા દેતો ને એ કે પણ મારે ચાકર તરીકે રહેવું, હું ઘોડીનો જાણકાર સૌ, અને તમારા ઘોડા ચારવાની ખાણ જોગાણ દઈશ, ખરેરો કરીશ, એટલે હાથ્યો ફેરવીશ. આમ ઉપર રાખ્યો. રાતમાં 12 વાગ્યે ચોરીને ભાગ્યો. લઈને દરિયા કાંઠે ચારવા માંડ્યો. પરમાત્માની કૃપાથી દરિયામાંથી એક જાલંધર ઘોડો બહાર આવ્યો. બહાર આવીને આ ઘોડીનો સંગ કર્યો. 10 મહિના ગયા, ત્યાં એક બચ્ચાનો જન્મ થયો ઘોડીને. એ આ માણકી. એની પાસેથી ઘોડી અને માણકી વછેરી બે ખરીદ્યા. ભુજના રાજા મેળાવ પ્રાગમલજી એણે ખરીદી લીધી આ સારી જાતની ઘોડી, અને એની દીકરીને ઝાલાવાડ દેશમાં મીણાપર ગામે પરણાવેલા.
હું જઈ આવ્યો મીણાપરમાં. પછી એને પહેલાંના જમાનામાં રાજા રજવાડા ઘોડિયું દેતા જમાઈ માટે. અત્યારે નહીં જ ગાડીઓ દેતા, બહુ મોટી પાર્ટી ગાડીઓ આપે ને, દેનારા ઓડી હોય તો આપે. એમાં ઓડી હતી તેથી એ આપી કરિયાવરમાં લઈ અને ભુજના રાજાના રાજકુંવરી મીણાપરમાં ગયા. એમાં એની મા મરી ગઈ. પછી આવડ્યા વસેરી હતી એ માંદી પડી ગઈ. કરીએ ફળિયામ રાખી, સારી જાત દહીં નહોતી દેવી. આ બાજુ ગઢપુરમાં મહારાજને સુરા ખાચરે કીધું અમારે ગામ પધારો મહારાજ, મોટો ઉત્સવ કરવો. તે કે પણ ત્યાં પાણી નથી. તે કે 7 કોશિયા કૂવામાં એમ કરશું પાણી, 7 કોશિયો કૂવા જ છે. મેથાણ બાજુથી સીધા લોહી આવીને ત્યારે વચ્ચે 7 કોશિયો કૂવો છે. એનું રિનોવેશન ચાલે છે, બહુ પોળો છે. એમાં એક પાર્ષદને ઉતારીને પાણાનું ગળબું કાઢ્યું, પાણી ન ખૂટ્યું. સુરા ખાતર કે પાણીનું તો એને કર્યું, પણ હવે ખરસનું કેટલું થાય? એ કે 1.5 મહિનાનો ઉત્સવ કરવો, એક દી મહેમાન પોહાય. 2,000 માણાના સંઘની વાતો છે. સુરા ખાતર કે પણ મારા પૈસાનું કેમ કરશું? એ તો તમારે જ લાવવા પડે ને, અમારા સાધુ પાસે ક્યાં છે? કેટલા? 10,000. તે દી એ લુખી ભવની માલપા, કોઈ એવી આવક નહીં. અત્યારે એ તો નર્મદાની કેનાલ આવી એટલે જીરું વરિયાળાને બધું પાકે. જુવાર બાજરા સિવાય, કાલા સિવાય 13 કાલા થાય. આખો ઉનાળો પછી કાલા ફોલે. આ એની કમાણી. બનાવ એવો બન્યો, 10,000 રૂપિયા લઈ આવ્યા અને ત્યાં મોટો શાક ઉત્સવ કર્યો. 3 મણ ઘી લાવ્યા, મૂળા દાળ 5 મણ લાવ્યા, 9 મણ ઘી મોકલ્યું હતું ગઢપુરથી મોટી બાઈએ. ચાણ પરથી રીંગણા લાવ્યા. રોજ ઉત્સવ થાય. એ વખતે ઠેઠ જેતરામને એ 2 સાધુ આચાર્યને ઘરે ગયા હતા, ધરમકુળને ઘરે. 28 વર્ષથી મહારાજ નહોતા કોઈને જોવામાં આવ્યા. ધરમકુળને દુઃખી હતા. સુવાસીની બાઈ, ભક્તિ માતા, ધર્મપિતા ન્યા ગયા. ત્યાં હાજર નહીં. કોકે કીધું કે ભાઈ આના બારોટ તો મથુરા છે. મથુરા ગયા. બારોટ કે બાજુના ગામમાં જશે. એનો મિત્ર એ કે આંબલિયા ગામમાં, એ કે ઈચ્છારામજી છે એના સાસરાના ગામમાં. શ્યામળબાઈ અને એક બાવો એ રામપ્રતાપજીના મિત્ર છે તીનવા ગામમાં. તીનવા નહીં, લોહગંજરીમાં. ત્યાં વડલો પ્રસાદીનો છે, શંકર છે, મહારાજ બેઠાની દેરી છે છપૈયામાં. ત્યાં ગયા, મળ્યા. 2 આચાર્ય, મોટા ભાઈએ બગી લીધી, નાના ભાઈએ ઢોલકી લીધી. વગાડતા આવે બધા. આરે કીર્તનની અમુક આવે, વળી એ ગામ પૂરું થાય ત્યારે બીજા આવે. એમ કરતાં 1.5 મહિને અહીંયા લોયામાં પ્રથમ ધરમકુળ પધાર્યું. એ વખતે ચાલુ સમયમાં શ્રીજી મહારાજે કીધું કે અમને અહીંયા મીણાપર જવું કાં? તે કે ત્યાં એક ઘોડી છે લેવા જઈશ. ભીમ પંડ્યા વેજળકાના કાયમ માટે સમયા ઉત્સવમાં રાંધવાનું કામ કરતા હતા, રસોઈનું. મહારાજને બહુ રાજી કર્યા. જ્યાં રાંધવાનું ત્યાં પડી જાય. એ કે મહારાજ મેં એને 2,000 ઉછીના આપ્યા, મારે આવવું છે, તું બેસી જા ગાડામાં. એ કે પહેલાં ભેંસજાળ જવું. કેમ? કાયાભાઈ જેવો દરબાર હારે હોય તો આપે. ભેંસજાળના કાયાભાઈનું ગાડું જોડીને ત્યાંથી પાછા મીણા પર ગયા.
ફળિયામાં ઘોડે આડે પડી હતી. એના બાપુ હાજર નહીં. મોંઘી નામની બેબી રાજકુંવરી ઘરમાં હતા. મારા ડેલીમાં પધાર્યા એટલે કોઈ બીજું ઘરે નહોતું. દીકરી હામી આવી કે કોણ? એ મહારાજ કે અમે સ્વામિનારાયણ ભગવાન. આવો આવો પધારો. તમારા બાપુ ક્યાં? બહારગામ ગયા. કે તો કેમ કરશું? તો કે બેહવા ઘર લઈને નથી ગયા. ખાટલો ઢાળી દીધો, પાણી આપ્યું, દૂધ જમાડ્યું. પછી કે શું પધાર્યા હતા મહારાજ? તો કે આવ્યા હતા કામે. હું? તો કે આ ઘોડીને વસેરી લેવા. ઓહો, એમાં હું બાપુનું કામ છે એ કે મને બાપુ કોઈ જે ન વઢે એ કે હું આપી દઉં. એની માની બે ઘરે દાસ દાસીઓ હતા. બાપુ હાજર નહીં. માણકી દોરી દીધી અને વેજળકાના ભીમ પંડ્યા કે જો આ માણકી આપી દો ને તો મારા 2000 રૂપિયા ન જોઈએ. તેદી આ બધી 200 વર્ષ પહેલાંની વાતો છે. અહીં લઈને આવ્યા, હાજી થઈ અને મહારાજે બધે ચલાવી. વડતાલ જવાનું થયું. મોટી બાને એને દર્શનનું સુખ ન હોય એટલે એ પાડે ના. જાઓ ખરા પણ પાછા આવતા નથી તમે. 2 મહિના 6 મહિના. ક્યાંક છાના રે, મેથાણમાં છાના રહ્યા, મૂળીમાં રાજુ બાપા 1 મહિનો છાના રહ્યા, પંચાળામાં છાના રહ્યા. તાર વહી જાય, આવે નહીં. કે મોટી બાની જાવા ન દે. મહારાજ કે જાવું એનું આ કીર્તન. માણકીએ ચડ્યા રે મોહન વન માળાઈ. દરબારગઢમાંથી મહારાજ નીકળ્યા, કીધ્યા વિના ભાગ્યા. કેશું તો રજા નહીં આપે. ખેલાની રસ્તે ગયા ત્યાં ચોક આવે, એનું નામ માણેક ચોક છે. ત્યાંથી મહારાજ હાકે તો એનો હાલે, ઘૂમરી મારીને પાછી આવે દરબારગઢમાં. માણકીની વૃત્તિ ખેંચી લીધી. જે માણકી પરમાત્મા સહજાનંદ સ્વામીની વૃત્તિ પ્રમાણે ચાલનારી, એને એક ભક્ત, સ્ત્રી ભક્ત, એમાં સ્ત્રીત્વ નહોતું, સ્ત્રીનો આકાર હતો. મોટી બાને મુક્તરાજ કહેવાય, બાઈ ન કહેવાય. એટલે તો પહેલેથી નકર રાજકુંવરીને બાઈ બોલાય. તમને ખબર હોય કે ન હોય? બાઈ એટલે બેન. આ ખબર છે? કચ્છમાં કોઈ પણને પૂછો તમારા સંતાન તો કે 2 બાઈ ને 1 ભાઈ એમ કે. મેં એ બેનસાવાળા કચ્છીને પૂછ્યું, મેં 2 બાઈઓ કેમ? તો કે 2 દીકરી. તો ખબર પડે કે બાઈ એટલે બેન. એમ મોટી બાને કોઈ પુસ્તકમાં બાઈમાં નથી ગણ્યા. લાડુબાને, મીણબાઈને, રાજબાઈને આવી વચનસિદ્ધને સમાધિનિષ્ઠ બાઈઓ હતા. બોલે એમ થાય, નિરાવરણ દ્રષ્ટિ. વન વિચરણમાં મહારાજ નીકળ્યા છે એ કે એમ કહી દેતા હતા બાઈઓ. અહીંયા પહોંચ્યા છે. કેવી દ્રષ્ટિ! નિરાવરણ. જેને આવરણ ન હોય એને નિરાવરણ દ્રષ્ટિની બાઈઓ હતી. ઘોડીની વૃત્તિ ખેંચી લીધી. હવે આવી સરસ માણકી આવી રીતે પ્રાપ્ત થઈ. જીવા બાપુની એમ થોડીક ઈર્ષ્યાઓ કરે. ઓલા કાઠીને પરિવાર કરતા કે શસ્ત્રોવાલા ને શસ્ત્રો કરતા ઘોડિયાવાલા, ઘોડી ઘોડા. એટલે કાઠી દરબારો વિચાર કરે, મહારાજ જો માણકી દઈ દે ને કામ થઈ જાય. હવે એ માણકીને વશેરો આવેલો એકવાર, એનું નામ માણક્યો પડ્યું. મહારાજ કે આ વશેરો બહુ સારો છે અને બધા એની નજર એની સામે.
કે આવો ઘોડો હોય ને આપણે કેમ મોંઘી કોઈની કાર જોઈ જાય નજર ખેંચાય, બધાની નજર એની હામી. એમાં એક બ્રાહ્મણ આવ્યો, મહારાજ કંગાળ સૌ, કાંઈ નથી, કાંઈ નથી, હું આ ઘોડો બાંધ્યો, આપી દે લે કે. હવે માણેક્યો ઘોડો દોરીને દઈ દીધો તો આખું રજવાડું દુઃખી થઈ ગયું. પણ કાંઈ મહારાજ બ્રાહ્મણ ગરીબ, આને હું ખવડાવશે. રોવા મીંડ્યા અમુક અમુક, આ ન દઈ દેવાય. હમણાં એમ એક વેવાઈને ઘરે ગયા તેને ગાડી વેચી 20 વર્ષે. એ ઓલો લેવા આવ્યો, એ લઈને ગયો ને ત્યાં અમારે એ વેવાય થઈ, થોડા ઢીલા પડી ગયા. મને કે ભાઈ આ એણે મને સુખ દુઃખમાં બહુ સાથ આપ્યો છો હરિયન ભગતી કે. લે લોઢા હારે પ્રેમ, જીવ હારે તો થાય ને, ઝાડ હારે પ્રેમ થાય, જૂના ઘર ન ભૂલાય. અને શું કહેવાય, દેશ વાસનાનું વતનામૃત ન ભૂલાય. તે દી સભા મહારાજે એમ કીધું, દેશ વાસના યાદ ન આવતી હોય એવા હોય તો ઊંચી આંગળી કરો, નહોતી કરી. મથુરાથી ગુજરાતની બોર્ડર સુધીના રજવાડા હોય એવા ભરતપુર સ્ટેટ નરેશનો દીકરો નવલરામ આનંદાનંદ સ્વામી થયા, પણ અહીંયા ઊંચી આંગળી નહોતી કરી. 16 ને 9 વર્ષે ઘર મૂકી દીધા હતા પરમાત્મા ઓળખી ગયા પછી. 2000 સાધુ, 1400 સાંખ્યોગી, 400 એકલમળ, 8-10 હજાર હરિભક્તો સરયુના જળથી ગુજરાતને ધોઈ નાખી હતી. આવી રીતે માણકી પ્રાપ્ત થઈને લઈ લેવાની વૃત્તિ જાગી. રાધાવાઈથી હરીફાઈ કરે ગઢડા સુધીની 1 કિલોમીટરની. જીવા ખાતર કે હરીફાઈમાં જે જીતી જાય એને ઘોડું દઈ દેવાનું. એની ઘોડી મળી નહોતી હો. 6.5 ગામનું રાજ, 3600 વીઘા જમીન, જેમ તેમ નહોતા. હરીફાઈ કરવા ગયા ત્યાં સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, રાધાવાઈ રે. એણે વિચાર કર્યો, જીવો બાપુ આજ ઘોડી લેવા આવ્યો. એ સિદ્ધ દશાના પુરુષ હતા, સદેહે ક્યાંક જઈ શકતા હતા, એને આવરણ નહોતું નડતું. દિવાલને તાળું મારેલું હોય એક બાણન, ઓલી બધું યા જાય. શતાનંદ સ્વામી સદેહે ઉડી શકતા હતા. બદ્રિકાશ્રમ જઈને પાછા આવે, 1.5 બોર લાવ્યા એકવાર. સુરા ખાતર કે કાયમ બણગા મારો, એ કે બોરડીના બોર બહુ મોટા, કાંઈક સખાડો જ ખરા. એકવાર 1.5 મણનું 1.5 બોર લઈને આવ્યા. આખા દરબારગઢને પ્રસાદ થઈ રહ્યો તો. એવી વિશાળા બોરડી મોટી છે, ત્યાં નરનારાયણ પ્રભુ અખંડ વિરાજમાન છે. ત્યાંથી જ આપણા પ્રભુનો અવતાર પ્રયોજન થયું. આ જીવા બાપુએ ઘોડીની હરીફાઈ કરી. સચ્ચિદાનંદ સ્વામી કે જીવા બાપુ લઈ જાય તો પાછી નહીં આપે. રાધાભાઈએ બેઠા બેઠા પગ લાંબો કર્યો ને, ઘોડીના પગને બેડ સડાવી દીધી, પાડ્યા. મેં કે એને શરત શું કરી હતી મહારાજ અરે ખબર? મહારાજ જીતી જાઓ ઘોડી દઈ દેવાની, તમારે પુરુષોત્તમપણું નહીં વાપરવાનું, ભગવાનપણું. તો નકર તો તમે ભગવાન છો, ઓળખે જ છે. પણ દાદા ખાતરના રાગ દ્વેષને ઈર્ષાના હિસાબે અનાદર જ કરે, કોઈ કામ સારું ન થવા દે. આપણું એવું જ, ભગવાનને ઓળખીએ છીએ, જીવ માયામાંથી બહાર નીકળતો નથી. એભલ બાપુએ એકવાર હરીફાઈ કરી, એભલ બાપુ જીતી ગયા. આપી દો મહારાજ માણકી, હવે તમારીથી ઉપર ન બેસાય. મહારાજ કે હવે મેં ન બેસી. આખું રાજ દુઃખી થઈ ગયા. માણકી ગઈ, માણકી ગઈ. બધા મિટિંગો કરે. આચાર્ય પક્ષમાં કેમ બધા વડતાલ જઈ જઈને મિટિંગો કરી આવતા હતા, સમાધાન કરાવી નાખવું.
ઓલે નોંધ કરવું થાય, આપણથી થાય? એબલ બાપુ પાસે જઈને બધા મિટિંગ કરે, હવે આ માણકી દઈ દેવી જોઈએ. એબલ બાપુ આ પાડે, બધાએ સભા ભેગી કરી. એ કે હાલો એબલ બાપુને સમજાવો. એબલ બાપુ કે એક શરતે આપું. શું? 12 મહિને મોટા મોટા સમય આ બધા અહીં કરવાના. કહારો માગ્યો, એ આને પરમાત્માના ભક્ત કહેવાય. મોટું મંદિર કરાવો મારે આંગણે, એમાં મૂર્તિ પધરાવો વાસુદેવની. તમે પાડોશીઓ કરી પ્યાર મગુવરનાથજી. ભટવદર પાણીને આવ્યા ત્યારે જેવું દાદા ખાચર અને સસુબાઈ એને માગવાનું કીધું. શું માગ્યું? મોટું મંદિર અહીં કરો અને સાધુને અહીં રાખો ને તમે પાડોશી થઈને અહીં રહ્યો, મોટા સમયા કરો. 452 મોટા સમયા મહારાજે કર્યામાંથી 351, અરે 352માંથી 151 સમયા ગઢડામાં જ કર્યા પરમાત્માએ. કેવડી લીલા કરી. એબલ બાપુએ આમ કરીને માણકી પાછી આપી હતી. તોય જેવા ખાતરથી હક ન થયું. ગાયકવાડ સરકાર 2400 ગામનો રાજા, એનો કરોડામાં કરોડો જે સેનાપતિ હતો એ ચાવણમાં થાણું નાખીને 2000 બંદૂકધારી અને ઘોડા લઈને બેઠો હતો. એના ગાયકવાડ રાજના રાજભાગ મેળવા અને એના ગામડા કોઈ લૂંટી ન જાય એટલે સેના લઈને બેઠો હતો. અને બીજો સર સેનાપતિ સફરા અલી મીર સાહેબ અમરેલીમાં બેઠા હતા, ત્યાં થાણું નાખ્યું હતું. એમાં કોઈ રજવાડાવાળા આવીને લૂંટવા ન આવી શકે માટે એને જઈને જીવા ખાતરે ભરાયું. માણકી જેવી કોઈ જાત નહીં તમારા 2000 ઘોડામાં હોય નહીં. એ કે હવે પહેલાં જેવું ક્યાં હતું? લૂંટી લે એટલે એનું કાંઈ કોઈની મંજૂરી લેવી કે કોર્ટમાં કેસ કરવો જેવું નહોતું. જઈને શસ્ત્રો લઈને જાય, લૂંટી લે ગામ એનું. એણે 2 કાસદ મોકલ્યા. ગઢડા આવ્યા, મહારાજને કે માણકી દઈ દો. ક્યાંથી આવો? ગાયકવાડ સરકારના માણસો છે, મોસળ. રાજાની કિંમત એટલી એના મોસળની, એને મારે તો રાજા મૂકે નહીં. વિચાર કર્યો એ કે અમે નહીં માણકી આપી. મહારાજ કે કેમ? તે કે સ્વામિનારાયણ કોઈ કોઈનું દે નહીં. જેમ રાજા ગાયકવાડ સરકાર એના 2400 ગામ ન દે એમ સ્વામિનારાયણ માણકી ન દે. થયો વાંધો. 2 મોસળ સમાચાર લઈને ગયા અને અહીંયા મહારાજ કે કર્યું બહુ ખોટું, હવે રજવાડું ભૂઈ નાખશે. બાબા સાહેબ જેવો કંટો માણસ, તલવાર ભાલા કોડિયું બંદૂકધારી 2000નું સૈન લઈને બેઠો છે, આપણને નહીં રહેવા દે. જીવા બાપુ આવ્યા. જીવા બાપુ તમારો શું કહેવો? માણકી દઈ દે? તો દઈ જ દેવાય ને. કા? તે કે આ અમારું ગામમાં અડધો ભાગ મારો છે. દાદો ખાતર તો શું ખબર પડે એને ઓઢાવવાનું. એ કે મારા 150 ગામ ધમરોળી નાખે, મારું અડધું ગામ ગઢડા. કાંઈ ન રહેવા દે. કરવું શું? એ બેસી ગયા. એબલ બાપુને પૂછ્યું. એબલ બાપુ કે મહારાજ આ ધડ માથે મસ્તક હોય ત્યાં સુધી માણકી ન દઉં. સભા ભરી, નક્કી કરવામાં આવ્યું માણકી નથી દેવી. ઓલા ના પાડી ગયા. બાબા સાહેબે બીજા 2 મોકલ્યા. લડાઈ માટે તૈયાર રહેજો, માણકી લેવા આવી છીએ, મારીને લઈ જાય. 2000 સૈનિકોનું સંઘ હાથી ઉપર
એ બેઠો છે, કેટલા ઘોડેસવાર ઊંટ માથે મોટી અવળી નોબત વાગતી આવે છે. નોબત એટલે નગારું મોટું. અને અહીંયા જીવા ખાતર કે મહારાજ આપણું ગામ ધમરોળી નાખે, અમે શું કરીએ? તો કે હામેની જમીનના ઊંચા ટેકરા ઉપર તમે વયા જાઓ, ત્યાં લીલી ધજા ચડાવો અને કેણ મોકલી દો કે અહીંયા જીવા ખાતરનું પાળ, સૈનિકો, માણસોને ગામેથી અને પાળા બધા ત્યાં છે. અને અમે વયા જાય ભક્તિબાગની વાહે 1800 વીઘા જમીન બહેનોની છે, બિન ખેડાણ, એમાં બાવળ બોવડી, વેલા પાંદડાની ભાંસ્યું, એમાં અમે વયા જઈએ. 350 સાધુ, 150 પાળા, હજારો હરિભક્તો, આખું ગઢડું બધાય ત્યાં વયા ગયા ભક્તિબાગની વાહે. ત્યાં કેસરી ધજા ચડાવી, પણ એ લીલી ચડાવી. બનાવ એવો બન્યો, ઓલો પાળ લઈને આવ્યો, આવીને ગઢડામાં પહોંચ્યા ત્યાં 2000 બંદૂકના અવાજ એક સાથે કર્યા. જેવા તેવા પાણીના ભરેલા ગોળા ફાટી ગયા. અવાજ સ્લેબને તોડ નાખે, મોટો કરે ને તો. આ બોમ્બ શું છે? દારૂખાનાને હજારો ગણી જગ્યા જોવે, ગરમીને, ઠંડી વસ્તુને ગરમ કરવામાં આવે એટલે હજારો ગણી જગ્યા, 1300 ગણી જગ્યા જોવે. એટલે એ તાત્કાલિક ન થાય એટલે હવા ભાગે, ભાગે એટલે તોડી નાખે. ડભાણના યજ્ઞમાં એક હારે બંદૂકો કાઠી દરબારોએ ફોડી બ્રાહ્મણોને ડરાવવા, લાડવાને ઘી લઈ જતા હતા તો ડાળની ભરેલી માટીની માણી ઊભી ફાટી ગઈ હતી. આવ્યું એ બધું પાળ, લશ્કર, અને અહીંયા ગાડા લઈને ગયેલા. ગાડાને સામસામા મોરચા કર્યા. મોરચો કરવો એટલે આમાં ઊંટડા ગાડાના ધોહારા બાંધવા, પછી આમ બાંધ્યા એટલે એની હેઠ ઊભું રહેવાનું બંદૂક ધરીને, અને ઓલી ઉધની વચ્ચેથી નાળસું કાઢીને બંદૂકે દેવાના. દાદા ખાતર ભાઈ કેવળ 12 પાળા. તકરારિયા ખેતરમાં ભડલીવાળા ભાણ ખાતર અમે 200 જણની સામે 12 પાળાને મોકલ્યા હતા તો એ જીતી ગયા હતા. 200 સામે 12 જાય. પરમાત્માનો નિશ્ચય કેટલો હશે? એ વચન પાળે. 12 પાળા, 2000 બંદૂકધારી, હાથી લઈને ઓલ્યો આવ્યો એની સામે ઊભું રહેવાય? પણ મહારાજનું વચન ખપી જાય તો મહારાજ અર્થે. આને વચન પાળ્યું કહેવાય. આપણથી 10મો 20મો ભાગ હોય, ગાળીને જળ પીવાનું હોય, 17 વાર હાથ ધોવાનો હોય, નહીં થાય. આજ્ઞા આખરીશ. શિક્ષાપત્રીમાં 212 શ્લોક છે, પણ આજ્ઞા 3618 છે. પાળે તો જ પ્રભુનો, નકર નહીં. એનું જ મહારાજે માથે લીધું. અમારા આશ્રિત, અમારા શબ્દ 30 વખત છે. શિક્ષાપત્રી એવા શબ્દ 30 વખત, અને અમારા આશ્રિત એવા શબ્દ 50 વખત છે. અહીંયા મોરચા હોપટથી બંદૂકો કરે, ઓલે એ કરે 2000 ફોડી. મહારાજ કે આને પહોંચાય નહીં. ક્યાં ગયા નિત્યાનંદ સ્વામી? આ બેઠા. તમે ઓલો જીત શંખ લાવ્યા છો ને? કયો? જે જીત શંખ વગાડ્યો હતો ગઢડા મંદિરની આરતીમાં, અમે હંતાઈ ગયા હતા. ભાવનગરના મહારાજાનું લશ્કર મંદિર તોડવા આવતા હતા, પકડવા આવતા હતા, અને આરતી કરી નાખી હતી. જીત શંખ વગાડ્યો. એ જીત શંખ પાછો વગાડો. જીત શંખ વગાડ્યો તો પૃથ્વી, આકાશ ને પાતાળ ત્રણેયમાં, ત્રિલોકમાં જીવ પ્રાણી માત્ર ધ્રુજી ગયા.
એવો અવાજ થયો. એ અવાજથી ઓલો હાથી ધ્રુજે બાબા સાહેબનો. એ વિચાર કરે હવે શું કરવું. માવત ધ્રુજે, આમ કેમ થાય, પડી જઈશું. માવત કે મહારાજા નીચે ઉતરો. કેમ? અરે જલ્દી ઉતરો નગર હાથી પડશે અને તમારા હાડક્યા ભાંગી જશે. અરે પણ કેમ? આ પાળ બધું ભાગવા કેમ માંડ્યું? સૈનિકો ક્યાં જાય? બી ગયા. કે આમ કેમ થયું? સફરા અલી મીર સાહેબ આવ્યો, એને બોલાવ્યો. આમ કેમ થયું? સર સેનાપતિ હતો. સેનાપતિ નહીં, ઝાઝા સેનાપતિનો એક સર. એને બોલાવ્યા. એ કે બાબા સાહેબ તમને ખબર નથી, જે દિવસે કરિયાણામાં મહારાજ બિરાજતા હતા હું પકડવા ગયો તો બદલીવાળા ભાણ ખાચરના એના કહેવાથી, ત્યારે 2000નું પાળ લઈને વાયા થયા હતા મહારાજ. હાથમાં આમ ભાલોન, હજારો જણા હારે, બધાના હાથમાં હથિયાર, એમ માંડ ભાગ્યા હતા. તો એ પાસા નહોતા વળતા. પણ જ્યારે મેં અમારા સૈન્યને એમ કીધું કે હથિયાર હેઠા મૂકો તો એ પાસા વળે, ત્યારે હથિયાર હેઠા મેલ્યા. એ ધારનું નામ આજ મેલાણ ધાર છે. હથિયાર મેલ્યા, એ ધારનું નામ મેલાણ ધાર છે. તે કે ભમરાળા પહેલાં કહેવું જોઈએ ને, અવડો મોટો ધક્કો કરાવ્યો કે આ ભગવાન છે એમ કીધું તો હું ન આવે. હવે 2 માણા મોકલો, ઊંચા હાથ કરીને ચપ્પલ કાઢીને જાય ને તો ઓલી કેટલાની કલમ કહેવાય? 320. એટલે કોઈને જવા ન દે પોલીસ. 144 એ કલમ શૂટનો ઓર્ડર આપેલો. હવે એમાં ઊંચા હાથને પગમાં બૂટ ચપ્પલ ન હોય તો એ શરણે થાય છે, એની નામ સાબિતી. એ 2 આવ્યા મહારાજ પાસે આવીને કે મહારાજ તમે કહો એમ અમારા રાજાએ મોકલ્યો છે. 2 જણા આવ્યા. મહારાજ કે તમારા રાજાને કહી દો શસ્ત્રથી લડવું છે શાસ્ત્રથી. તે કે લડવાઈ ના પડે. કેમ? તે કે હાથી હેઠો પડ્યો એમ હતો. મહારાજ શું બોલે? એ સંધિ કરવા આવે છે, આવે કે નહીં? મહારાજ કે જો શરણે આવવું હોય તો આવે. આવ્યા, આવી પગમાં પડ્યા, દંડવત કર્યા. અને પછી મહારાજને કે તમે કહો એમ અમારી ભૂલ થઈ ગઈ, કરતો અર્થો જીવો ખાતર છે, બોલાવો એને. 2 જણાને બોલાવવા મોકલ્યા. આવ્યા જીવા ખાતર. એ કે તું તો હસત ચાડ્યો છો. જે વાડું હોય ને ખેતરમાં ઢોર ન આવે એનું, એને સારા શબ્દોમાં ચાળીઓ કહેવાય. પણ એની માથે કુરડી ઓઢાડી હોય ને, કપડાં પહેરાવ્યા હોય ને, કુરડીમાં દાંત દોર્યા હોય, તે ઓલા પશુને એમ લાગે કોઈ માણસ દાંત કાઢે છે. એનું નામ શું? હસત ચાળ્યો. ખાલી ચાળ્યો ને હસત, એટલે હાવ જ ખોટો. કોને કીધું આ? જીવા બાપુને. જીવા બાપુએ દંડવત કર્યા કે મેં આજ સુધી ભૂલ કરી છે, રાગ દ્વેષના હિસાબે મહારાજ માફ કરો, અને મારી ભૂલ થઈ ગઈ છે, અને મારા કહેવાથી જ આવ્યા. પછી સોના ચાંદીના તારવાળા ઝરિયાની વાઘા 2,000 રૂપિયાની જોડ, 1 જોડ દાદા ખાચરને પહેરાવી, 1 જોડ મહારાજને પહેરાવી, શસ્ત્રો ભેટ મૂક્યા. એક ઘોડો નજરાણે ભેટ આપ્યો. નજરાણે એટલે કોઈ કોઈને આપે તો વેચવાનું ન હોય, અને નજરાણે કહેવાય નજરે રહેવું જોઈએ. એ એટલે આપ્યો. સારામાં સારો ઘોડો હતો 2000માં, એ ભેટ આપ્યો મહારાજને. પછી માંગણી મૂકી કે મેં વાત સાંભળી છે અભલ બાપુ પાસે કપિલા ગાયું બહુ જાજીશ, અમને 2 કપિલા ગાય આપે તો અમારે વહેલો વધે ને કપિલા ગાય થાય. ગાય માકડી હોય, લાલ ગોરી હોય કે સફેદ હોય કે કાળી હોય, પેની શીંગડી, પૂંછડી, ખરી, નાક
અને આખું ધોળી હોય, નકર હોય કાળો આ બધું, તો એ ગાયને કપિલા ગાય કહેવાય. માકડી ગાય હોય ને જો ધોળું હોય તો એ સુવર્ણ કપિલા કહેવાય, સફેદ હોય તો કપિલા કહેવાય, કાળી હોય તો કાળી કપિલા કહેવાય. એવી કપિલા 10 ગાયો એભલ બાપુએ બાબા સાહેબને ભેટ આપી હતી. એ વખતે સર માલ્કમ મુંબઈમાં હતા, ગુજરાત અને મુંબઈનું રજવાડું ભેગું. એ 1000 ગોરા અહીંયા આવ્યા હતા, એમાં 800-850 ઘોડેસવાર હતા અને 250 ગોરા સાહેબુ હતા. ગુજરાત ભારતનું આખાનું સરકાર હાથમાં લઈ લીધી અને એનું સંચાલન કરતા હતા અને વેપાર કરવા આવ્યા હતા. સર બેન્ટિનિક, જ્યોર્જ બેન્ટિનિક હતો બંગાળમાં, ડનલોપ સાહેબ હતા અમદાવાદ, વોકર સાહેબ હતા સુરતમાં, ભાવનગરમાં હતા બાર્ટન સાહેબ, સર જ્યોર્જ વિલિયમ બાર્ટન સાહેબ, રાજકોટમાં હતા સર જ્યોર્જ વિલિયમ પોલિટિકલ બ્લેન થોમસ સાહેબ. એ બધામાંથી બાર્ટન સાહેબ ભણેલા, એને પુસ્તક પ્રેમ હતો, એ વાત કરવા જઈ રહ્યો છે. ગાયકવાડ સરકાર ભણેલા, એનો ગંગાદત્ત કરીને એક બ્રાહ્મણ રાખતા, એ શાસ્ત્રી હતો, એ ભણેલો. અને પોતાના દેવઘરમાં 4 શાસ્ત્રી રાખતા હતા ગાયકવાડ સરકાર. એમાં સૌથી મોટા આંબા શાસ્ત્રી, સ્વામિનારાયણના વિરોધી, આદિત્યારામ, વિશ્વનાથ ને કરુણાશંકર, 4 શાસ્ત્રી ત્યાં રાખતા હતા. ભાવનગરમાં બાર્ટન સાહેબ હતા, એની સાબિતી આ દિવાનપરા રોડે બાર્ટન લાઇબ્રેરી છે, એ સ્થાપતો ગયો 200 વર્ષ પહેલાં. એ આવેલો ગાયકવાડ સરકારના ગંગાદત્ત આવ્યા, એ કે આ જીવા ખાચર કાયમને માટે દાદા ખાચર જેવો ભગવાનનો ભગત છે ને હેરાન કરે છે, મને ખબર છે. રજવાડા તરફથી બાબા સાહેબનો ટેકો મળી ગયો, બી ગયા, અને અંગ્રેજ તરફથી બાર્ટન સાહેબનો ટેકો મળ્યો. બે ભેગા થઈને ત્યાં નક્કી કર્યું અને શ્રીજી મહારાજને દરબારગઢમાં આવીને સભા ભરી, બહુ ફુલાર કર્યા, સામસામા માફીઓ માગી. અને આ બધાય અંગ્રેજ અને રજવાડાએ બે એમ કીધું કે આજ પછી નાની ઉંમરનો દાદો ખાચર છે અને એભલ બાપુ 9 વર્ષ 9 મહિના 9 દિવસ મહારાજની હારે રહીને 69માં ધામમાં ગયા, 70માં 1870. તો હવે દાદા ખાચરનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે. થઈ ગયું ચોખ્ખું. ગમે એટલા ઈર્ષાના કરનારા હોય, દ્રોહના કરનારા હોય, આ શુદ્ધ સંપ્રદાય, આ સાધુ, આ શાસ્ત્રો, આ આપણા ધર્મ નિયમ અને આ મંદિરોને આ મૂર્તિને ઊની આંચ નહીં આવે. એનું કારણ શુદ્ધ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી હતા. આ જોગી બાપા, અરે ધ્યાની બાપા, એક સાધુ કચ્છ ભુજમાં થયા. ક્યાં જન્મ? કચ્છમાં જન્મ, કચ્છ. ત્યાં સાધુ થયા. અમદાવાદ દેશની મોટી સેવા કરી, ત્યાંથી અહીંયા આવીને આપણા દેશની મોટી સેવા કરી. એમાંથી આ મંડળ આપણા ભાગમાં આવ્યું. નિષ્કામ, નિર્માણ, નિર્લોભ, 5 વર્તમાને પૂરા બેઠા છે ને કહું નહીં, અનુભવાત્મક વાત કરું છું. આનો ટ્રસ્ટી છું, મને ખબર છે. એને પૈસામાંય પ્રેમ નથી, ગમે એને જમાડવા એને વાર નહીં, બધા દાતા એના લગાડ્યા છે. 3-4 કરોડના કામ આપણા કર્યા. આનથી હારા સદગુરુ ગોતવા તો હેલોજન ફોક્સ લેશો તોય નહીં જડે. સમાગમ કરી અને સુખિયા થવું, અક્ષર ગતિનો માર્ગ મોકળો અને સુગમ થઈ જશે. આ માણકી ઘોડીની ઉત્પત્તિ, એની લીલા
જે કાંઈ મને આવડતી હતી કીધી સહજાનંદ સ્વામી મહારાજ કીધી. આવતી સભામાં એક એક વ્યક્તિને લીધા વિને આવતા નહીં. હાટુભાઈને ઘીરે ખરખરે જવું હોય, લગ્નમાં જવું હોય, મિત્ર મળી રહે. અહીં ન મળે. આ 60ની સભા હોય, સીધી હવા હોય ની થાય. અને આગળ આમાં સત્સંગ કરાવ્યો તો 2000 સાધુએ ગુજરાતની ધરતીને ખૂંદી નાખી ત્યારે સત્સંગની સ્થાપના થઈ. અત્યારે આ મીઠા ફળ, આવા મોટા હાલેજન વરદાન જેવા મંદિરો, આવા રૂડા સાધુ, આખા કુંભ મેળામાં જાઓ ને શાંતિ ન થાય, આ સાધુમાં થાય. એના વર્તમાનમાં કાંઈ આપણને સુખ ન થાય. મોળા છે એવું કહેતા નથી. નિયમ, ધર્મ, વર્તમાન, પોતાના મનની વૃત્તિ, એના વાઘા કપડાં, એની રીત, વહેલું જાગવું, પૂજા કરવી, અપવિત્ર ખાવું નહીં, બહારનું ખાવું નહીં. હોળ વરાના છોકરા બપોરે એક જ વાર જમે ને પછી મોઢામાં કાંઈ ન નાખે. વિચાર તો કરો હરિભક્તો. આપણને અત્યારે રુસ્તમબાગને મળ્યું, કોઈને નથી મળ્યું. સહજાનંદ સ્વામી મહારાજની જય.